આજે હું લઈને આવી છું નવી વાનગી, એ પણ સમોસાની, જે બચ્ચાઓની ફેવરેટ છે. સમોસા પણ એવા કે લોટ વગરના, એ પણ તમે સ્ટોર કરી રાખી શકો છો. તો જોઈ શકો છો તમે. તો ચલો હવે આપણે એને સ્ટાર્ટ કરીશું સમોસા બનાવવાનું. તો સૌપ્રથમ મેં બાફેલા બટેકા લઈ લીધા છે. તો બટેકાને આપણે ગ્રેટ કરી લઈશું, જેથી કરીને અંદર ગાંઠા ના રહી જાય. તો આવી રીતે આપણે બટેકાને છીણી લેવાના છે સરસ રીતે, તો જેથી કરીને ગાંઠા રહે નહીં. તો મેં અહીંયા આગળ ક્વોન્ટિટી પ્રમાણે બટેકાને આપણે અહીંયા આગળ બધા બટેકા ગ્રેટ કરી લીધા છે. તો એ પછીના શાની છે બ્રેડ તમે વ્હાઈટ પણ લઈ શકો છો અને બ્રાઉન પણ લઈ શકો છો. તો સૌપ્રથમ મેં એક બાઉલમાં પાણી અહીંયા લઈ લીધું છે અને 2 બ્રેડ લઈ લીધી છે. જો તમારી પાસે બ્રાઉન બ્રેડ હોય તો એ પણ લઈ શકો છો. એને પાણીમાં થોડીક વખત ડીપ કરી રાખવાની છે અને આવી રીતે પાણીનો બધો ભાગ આપણે કાઢી નાખવાનો છે, એકદમ ડ્રાય કરી નાખવાની છે. આનાથી આપણે અંદર સ્ટફિંગ પણ સારી રીતે કરી શકશું. તો આની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો, પણ આ રીતે તમે બ્રેડ લો, એનાથી સ્ટફિંગ અને ફિલિંગ સારું રહે છે, જેથી કરીને આપણને તળવામાં વાંધો નથી આવતો. તો મેં હવે અહીંયા મીઠું લઈ લીધું છે. ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું લઈ લેવાનું છે. એ પછી મેં થોડું મરી પાવડર લઈ લીધો છે, થોડો આમચૂર પાવડર પણ મેં અહીંયા આગળ લઈ લીધો છે, ચીલી ફ્લેક્સ લઈ લીધા છે, થોડો ઓરેગાનો લઈ લેવાનો છે અને આપણે અહીંયા આગળ કોથમીર એડ કરી દઈશું અને પછી આપણે બધું મિક્સ કરી દઈશું. અહીંયા આગળ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ આપણે સમોસા તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો, સવારના નાસ્તામાં પણ તમે આપી શકો છો, જેથી કરીને છોકરાઓ રાજી થઈ જાય. આમાં તમે પનીર એડ કરી શકો છો. આ સ્ટેપ ઉપર તમે ચીઝ પણ એડ કરી શકો છો. તો એક આપણે હવે બટર પેપર લઈ લઈશું અને એનો જાડો રોટલો કરી લઈશું, જેથી કરીને આપણને વણવામાં ઇઝી રહે. તો થોડું જાડું રહે એ રીતે આપણે એને વણી લેવાનું છે ઉપર બટર પેપર મૂકીને, જેથી કરીને વેલણમાં ચોંટે નહીં. અને જો એ રીતે ના કરવું હોય તો પ્લાસ્ટિકના પેપરમાં પણ તમે કરી શકો છો, જેથી કરીને ઇઝીલી આપણે વણી શકીએ છીએ. તો જોઈ શકો છો તમે. હવે મસ્ત રીતે જાડું એવું આપણે વણી લીધું છે. એને ચારે બાજુથી આપણે કટ કરી લઈશું અને એ પછી ટ્રાયંગલ શેપમાં આપણે કટ કરી લેવાનું છે. આપણે સમોસા બનાવવાના છે એટલે ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈશું. જો તમારે આની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હોય તો એને તમે લાંબા પણ કટ કરી શકો છો, ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં પણ કટ કરી શકો છો. ઘણા બધા ગોળ સ્માઇલી શેપમાં પણ કટ કરીને રેડી કરી લે છે. તો જોઈ શકો છો હવે આપણે સમોસા રેડી થઈ ગયા છે. હવે એને આપણે ડીપ ફ્રાય કરી લઈશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આપણને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાના છે, જેથી અંદર કાચા ના રહે અને મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આ સ્ટેપ ઉપર આપણે એને કાઢી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને સરસ થાય છે, જે છોકરાઓને બહુ જ ભાવે છે. તો રેડી છે આપણી રેસીપી. તો ફ્રેન્ડ્સ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.